જય ગણેશ દર્શક મિત્રો, વીટીવી ગુજરાતી.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ નડતા ગ્રહોના ઉપાય માટે કયા મંત્રનો જાપ કરો જે આપના માટે લાભકારી નીવડી શકે। ટૂંકો ઉપાય જેને કરવાથી આપ લાભને પ્રાપ્ત કરી શકો। વાત કરીએ સૌથી પહેલા તો ગ્રહોના રાજા સૂર્યની। જો સૂર્ય કેવી રીતે ખબર પડે કે આપનો સૂર્ય નબળો છે? તો સૌથી પહેલું તે વસ્તુ છે કે જ્યારે તમે બોલતા હો ત્યારે મુખમાં થૂંક વધારે વળતું હોય, પિતા સાથેના સંબંધોમાં કડવાટ આવતો હોય, અથવા કુંડલીની અંદર સૂર્ય નિમ્ન થઈને બેઠો હોય તો તમારો સૂર્ય નબળો છે, જેના કારણે આ વસ્તુઓનો સામનો કરવો પડતો હોય છે। તો સૂર્યને સાનુકૂળ કરવા માટે સૌથી સહજ મંત્ર છે ઓમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ। રોજ સવારે વહેલા ઉઠી સૂર્યોદયના સમયે સૂર્યને એટલે પૂર્વ દિશા તરફ મુખ રાખીને આ મંત્રનો જાપ કરવો આપના જીવનમાં સફળતા આપી શકે છે, સૂર્યને આપના અનુકૂળ બનાવી શકે છે। તો સૂર્યને અનુકૂળ કરવા માટે સૂર્યનો મંત્ર છે ઓમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ। રોજ એક માળા મંત્ર જાપ 6 મહિના કરો, આપના જીવનમાં સૂર્યના રિલેટેડ જે તકલીફો છે એમાંથી મુક્તિ મળશે, અને સાથે સાથે સૂર્યને કરવા માટે પોતાના પિતાનું સન્માન જાળવવું આવશ્યક છે। વાત કરીએ ચંદ્રની। જ્યારે કુંડલીમાં ચંદ્ર ખરાબ હોય ત્યારે માતા સાથેના સંબંધોમાં તકલીફો પડતી હોય છે, માતા સાથે વાદ વિવાદ થતો હોય છે, આ ઉપરાંત મન બેચેનીનો અનુભવ કરતો હોય છે, અને આવી અવસ્થામાં સમજી લેવું કે તમારો ચંદ્ર તકલીફવાળો છે, ચંદ્ર નિમ્નનો છે, ચંદ્ર પીડિત છે। અને જો ચંદ્ર પીડિત હોય તો ચંદ્રને અનુકૂળ કરવા માટે 2 રસ્તા બહુ મહત્વપૂર્ણ છે। અડધો કલાક રાત્રે ચંદ્રના પ્રકાશમાં વિરાજમાન થવું, જેનાથી ચંદ્ર સાનુકૂળ થાય, અને ચંદ્ર અનુકૂળ કરવા માટે ચંદ્રના જાપ। ચંદ્રનો મંત્ર ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ। આ મંત્રનો જાપ કરવાથી ચંદ્ર સાનુકૂળ બને છે, અને સાથે સાથે પોતાની માનું સન્માન અને માની સેવા કરવાથી તમારો ચંદ્ર સાનુકૂળ બનશે, માનસિક ચિંતાઓ તમારા જીવનની દૂર થતી જોવા મળશે। વાત કરીએ મંગળ ગ્રહ। જ્યારે કુંડલીમાં મંગળ ખરાબ હોય કે માંગલિક કુંડલી બની હોય ત્યારે શરીરની અંદર બીપીની સમસ્યાઓ વધારે આપતું હોય છે, રક્તચાપ, શરીરમાં ખીલ વગેરેની સમસ્યાઓ બને, આ ઉપરાંત પોતાના ભાઈ સાથેના સંબંધોમાં કડવાટનો અનુભવ થતો હોય છે। જ્યારે મંગળ ખરાબ હોય ત્યારે દેવું પણ વધી શકે છે, અને જ્યારે આવી પરિસ્થિતિનો સામનો કરતા હો ત્યારે ખાસ કરીને મંગળની આરાધના કરવી ખૂબ જરૂરી થઈ પડે। મંગળનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ શહ ભૌમાય નમઃ। આ મંત્રનો જાપ કરવાથી મંગળ સાનુકૂળ બને, સાથે સાથે પોતાના ભાઈનું સન્માન કરવું, સંબંધોમાં ક્યાંય વિખવાટ ન થાય ભાઈમાં સાથેના, એનું ધ્યાન રાખવાથી તમારો મંગળ સાનુકૂળ થશે। આ ઉપરાંત પૃથ્વી એ મંગળનું તત્વ છે, તો પૃથ્વી ઉપર ક્યાંય પણ ગંદકી ન થાય એનું ધ્યાન રાખવું। અગ્નિ તત્વનો કારક મંગળ માનવામાં આવ્યો છે, એટલે અગ્નિ સંબંધિત વસ્તુઓથી સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહેશે, તો તમારો મંગળ સાનુકૂળ બનશે। હવે વાત કરીએ ગ્રહ બુધની। બુધ બુદ્ધિનો કારક છે, બુધ વાણીનો કારક છે, વ્યાપાર વ્યવસાયનો કારક પણ બુધ માનવામાં આવે છે। જ્યારે તમારી કુંડલીમાં બુધ ખરાબ છે તો વ્યાપારમાં સફળતા મળતી નથી, વાણીમાં અટકાયતો બહુ આવે છે, સંબંધોમાં વિખવાદ ઊભા કરાવે, કારણ કે વાણીમાં જ્યારે સંયમ ના હોય ત્યારે સંબંધો બગડી શકે છે। એટલે એના માટે સૌથી સહજ અને સરળ ઉપાય છે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવો, જેનાથી બુધ સાનુકૂળ બને। બુધને સાનુકૂળ કરવા માટે રેસાવાળા ખોરાક, લીલોતરીનું સેવન કરવાથી બુધ અનુકૂળ બને। અને બુધનો મંત્ર છે ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સહ બુધાય નમઃ। આ મંત્રના નિત્ય જાપ કરવાથી તમારો બુધ સાનુકૂળ બનશે, અને બુધના માટે વિષ્ણુની આરાધના પણ લાભકારી નીવડી શકે। વાત કરીએ ગુરુ। દેવગુરુ બૃહસ્પતિ, આ ગ્રહ બહુ મહત્વપૂર્ણ છે। ઘરમાં ધનનું આગમન, વડીલોનું સન્માન, આ બધી બાબતો પર ગુરુ મહત્વનો છે, કારણ કે જે વ્યક્તિ વડીલોનું સન્માન નથી કરી શકતો, પૂજ્યવરોનું સન્માન નથી કરતો, નિશ્ચિત એનો ગુરુ ખરાબ થાય। જ્યારે ગુરુ ખરાબ થાય ત્યારે દરેક જગ્યાએ નિષ્ફળતા મળતી હોય છે, મન બેચેનીનો અનુભવ કરે, કોઈ રસ્તો ન મળે, ત્યારે આવી અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય, ઘરના વડીલોનું સન્માન જાળવવું, કોઈ પણ વડીલ વ્યક્તિ હોય એની રિસ્પેક્ટ કરવી, પૂજ્યવરોની પૂજા કરવી, ધાર્મિક સંસ્થાનોમાં સેવા કરવાથી ગુરુ અનુકૂળ બને। પર્યાવરણનો બિલકુલ બગાડ ન કરો, એટલે પ્રકૃતિનું જતન કરવાથી પણ ગુરુ સાનુકૂળ બને છે। ગુરુનો મંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ શ બૃહસ્પતે નમઃ। આ મંત્રનો જાપ કરવાથી આપનો બૃહસ્પતિ ગુરુ અનુકૂળ બનશે। વાત કરીશું શુક્ર।
શુક્ર સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, વૈભવનો કારક છે. પત્નીનો પણ કારક માનવામાં આવે છે. જ્યારે શુક્ર ખરાબ હોય તો વિવાહમાં વિઘ્નો આવે, વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિમાં ક્યાંક બ્રેક લાગી જાય, અટકાયતો આવી જાય. તો શુક્રને સાનુકૂળ કરવું ખૂબ આવશ્યક છે. શુક્રને સાનુકૂળ કરવા માટે પોતાની પત્નીનું સન્માન જાળવવું જોઈએ, અપમાન ન કરવું ખાસ ધ્યાન રાખવું. તો સાથે સાથે શુક્રને સાનુકૂળ કરવા માટે સુવાસનો ઉપયોગ કરી શકાય, પરફ્યુમ લગાવી શકાય, નાહવાના જળમાં અત્તર પધરાવી શકાય. આ ઉપરાંત શુક્ર માટે મહાલક્ષ્મીની આરાધના પણ લાભકારી નીવડે છે. સાથે શુક્રનો મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ ભાર્ગવાય નમઃ, આ મંત્રના નિત્ય જપ કરવાથી આપનું શુક્ર સાનુકૂળ બનશે. શુક્ર સાનુકૂળ હોય તો જીવનમાં વૈભવ, સુખ, સમૃદ્ધિ અને સુખાકારીની પ્રાપ્તિ થાય. હવે બહુ મહત્વની વાત કરીએ શનિ ગ્રહ. જ્યારે કુંડલીમાં શનિ ખરાબ હોય ત્યારે વ્યક્તિ ખોટા કામ પ્રત્યે પ્રેરાય છે, દુર્વ્યસનોમાં જોડાય છે, નિયમ ભંગ કરતો જાય છે અને એની પછી પરિણામ પણ ભોગવવું પડતું હોય છે. શનિની સાડાસાતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, શનિ ગ્રહ કુંડલીમાં દૂષિત હોય અને મહેનતનું પૂરું ફળ ના મળતું હોય તો શનિ દૂષિત છે. તો આવી અવસ્થામાં દર શનિવારે હનુમાનજી મંદિરમાં જવું અને ત્યાં તેલ સિંદૂર ચડાવવાથી શનિ સાનુકૂળ બને છે. શનિના મંત્ર જાપ કરવાથી શનિ સાનુકૂળ બને. જે મજદૂર વર્ગ છે એની રિસ્પેક્ટ કરવાથી શનિ સાનુકૂળ બને છે અને ચા પાણી નાસ્તો કરાવવાથી શનિ અનુકૂળ બને છે. શનિનો મંત્ર જાપ ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનિશ્વરાય નમઃ, આનો જાપ કરો. નિશ્ચિત રોજ સાયંકાલે સંધ્યાકાળે 5 મિનિટ આનો મંત્ર જાપ કરવાથી તમારો શનિ સાનુકૂળ બનશે. સૌથી મહત્વની વસ્તુ, કોઈ પણ નિયમનો ભંગ ન કરવાથી શનિ સાનુકૂળ બને છે. હવે વાત કરીએ રાહુ. રાહુ કેતુ એ છાયા ગ્રહ છે પણ એની અસર બહુ ભયંકર હોય છે. જ્યારે કુંડલીમાં રાહુ ખરાબ હોય કે ગ્રહમાં એની સ્થિતિ ખરાબ દેખાતી હોય તો ઘરમાં ભેજ બહુ આવતો હોય છે, બેક પેન શરીરમાં બહુ થતું હોય છે. આની સાથે સાથે વાણીમાં તોછડાટનો પણ અનુભવ કરી શકાય, તોતડાપણું પણ રાહુ આપે છે. તો રાહુને સાનુકૂળ કરવાથી આ દોષોમાંથી મુક્તિ મળે. રાહુ પિતૃદોષનો પણ કારક માનવામાં આવે. તો આ બધા દોષો જીવનમાં અનુભવ કરતા હોય તો રાહુની શાંતિ માટે સૌથી મહત્વપૂર્ણ છે દર બુધવારના દિવસે રાહુની શાંતિ માટે ગણેશજીની પૂજા કરવી, ગણેશજીને દુર્વાદલ અર્પણ કરવા, માં સરસ્વતીની આરાધના, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી રાહુ અનુકૂળ બને અને રાહુના મંત્ર જાપ કરવા ખૂબ કારગર સાબિત થાય. રાહુનો મંત્ર ઓમ ભ્રામ ભ્રીમ ભ્રૌમશર રાહવે નમ. અને સૌથી મહત્વની વાત કેતુ ગ્રહ. કેતુ ગ્રહ સૌથી ભયંકર માનવામાં આવે છે કારણ કે કેતુ ગ્રહ એક જ દિશામાં કેન્દ્રિત થઈ કામ કરે છે. એ સારા નરસા પાસા વિચારતો નથી અને માટે કરીને કેતુ ગ્રહ જ્યારે ખરાબ હોય ત્યારે અપયશની પ્રાપ્તિ કરાવી શકે. કેતુ ગ્રહ શુભ હોય તો લાભની પ્રાપ્તિ થાય. તો કેતુને સાનુકૂળ કરવા માટે કોઈ પણ મંદિર ઉપર તમે ધ્વજા દાન કરો. ધ્વજા અર્પણ કરવાથી કેતુ સાનુકૂળ બને. ઘરની બાલ્કનીમાં પણ કોઈ ધ્વજ, નાની ધજા લગાવવાથી લાભ થાય. અને કેતુનો મંત્ર છે ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રૌંશ કેતવે નમઃ. આ મંત્ર જાપ કરો, તમારા 9 ગ્રહો સાનુકૂળ બનશે. જો ખબર નથી પડતી છતાંય તો બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. આ મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં નિત્ય શિવલિંગ ઉપર જલનો અભિષેક કરવાથી 9 ગ્રહો સાનુકૂળ બનશે. આજે બસ આટલું જ. નવા વિષય સાથે, નવી વાતો સાથે તમારી સેવામાં ફરી ઉપસ્થિત થઈએ. ત્યાં સુધી જ્યોતિષના, વાસ્તુના, ધર્મ, આધ્યાત્મના નવા વિષયોને જોવા માટે જોતા રહો VTV-Gujarati.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રા. ત્યાં સુધી મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. જય ભવાની.